નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે મહિલા હોય છે, જેને મોછ હોય છે, તેને શું કહેવાય છે, તે અમીર હોય છે, ગરીબ હોય છે, એ કેવા હોય છે, તેનો અર્થ શું થાય છે, તેનો અર્થશાસ્ત્રમાં શું કહેવાયું છે, તેના ઉપર આખો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખીએ, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલો રહે. મિત્રો, સમુદ્ર શાસ્ત્રમાં જે હોઠ પર નાની નાની થોડી થોડી મોછું જે ધરાવતી મહિલાઓ છે, તે શું મહત્વ ધરાવે છે, તેનું જીવન કેવી રીતે તેના અસર કરે છે, મિત્રો તેની ઉપર જ આ વિડીયો પૂરેપૂરો જણાવવામાં આવ્યા જઈ રહ્યો છે. મિત્રો, ઘણા એવા રહસ્યો છે જે તમને જણાવીશ તો તમને આશ્ચર્યચકિત થઈ જશો, જે ફક્ત ખાલી મહિલાઓ માટે જ છે, જે મહિલાઓને મોછું આવે છે, જે ફક્ત તમારા માટે રસપ્રદ નહીં પરંતુ તમારી વિચાર શ્રેણી પણ એક નવો વળાંક લઈને આવશે. તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મશાસ્ત્રમાં જે સ્ત્રીઓ છે, આ મિત્રો જે સ્ત્રીઓ છે તેને ધનની દેવી લક્ષ્મી માનવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. અને ઘરમાં જ્યારે પણ આપણા ઘરમાં દીકરી જન્મે છે તો લોકો કહે છે કે વાહ, માં લક્ષ્મી આવ્યા છે. જ્યારે કોઈ સ્ત્રી અથવા કોઈ પણ નાની દીકરીના લગ્ન થયા પછી તે સાસરે જાય છે, ત્યારે તેને પણ લક્ષ્મીનું એક સ્વરૂપ જ કહેવાય છે. એટલા માટે જ મહિલાઓ દેવીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક છોકરીઓ તેના મમ્મી પપ્પાના સારા નસીબો લઈને આવે છે. જે ઘરમાં સ્ત્રી જન્મે છે, બાળકી જન્મે છે, તેના મમ્મી પપ્પાના અથવા માતા પિતાના નસીબ એકદમ ચમકવા લાગે છે. મિત્રો, કહેવામાં આવ્યું છે કે સમુદ્ર શાસ્ત્રમાં કેટલાક વિશેષ સંકેતો પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કઈ સ્ત્રી તેના પતિ માટે, તેના પરિવાર માટે નસીબદાર સારામાં સારું સાબિત થશે. કહેવાય છે કે જે ઘરની સ્ત્રીઓ હોય છે તેનું સન્માન કરવામાં ન આવે તો માતા લક્ષ્મીજી ઘરમાં રૂટી જાય છે. મિત્રો, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા રહે છે. મિત્રો, તો આ વિડીયોમાં અમે તમને ખાસ એવા વિગતવાર સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે બતાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી તેના પરિવાર માટે કેટલી સારી શુભ કહેવાય. પરંતુ મિત્રો, તમે પહેલી વાર આવ્યા વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કાંઈ ના કરી શકો તો કાંઈ નહીં, વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો, જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. મિત્રો, આવી મહિલાઓ જે તમને મેં પહેલાં કીધું તે પોતાના પરિવાર માટે નાની મોટી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી નિભાવે છે. તે કઈ સ્ત્રી હોય છે તો ધ્યાનથી સાંભળો. જે સ્ત્રી હોય છે જેને ડાબા ગાલ પર છછુંદર જેવો ખાડો થાય છે, તો તે ખાવા પીવાથી ખૂબ શોખીન સ્ત્રી હોય છે. સાથે જ પરિવારનો તે સંભાળ પણ રાખે છે. તેની એક ખાસિયત પણ છે, તે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવે છે. હા મિત્રો, અને હું તમને એક ખાસ વાત જણાવું તો જે સ્ત્રીમાં આવા ગુણ જોવા મળે છે તે શુભ સ્ત્રી હોય છે, સારી સ્ત્રી હોય છે. મિત્રો, તો વિડીયો હજી અંત સુધી જુઓ, તમને ખબર પડશે કે કઈ કઈ સ્ત્રી લકી હોય છે, કઈ કઈ સ્ત્રી ભાગ્યવાન હોય છે. મિત્રો, જે લાંબા નાકવાળી સ્ત્રી હોય છે ને, તેની પાસે શાંતિપૂર્ણ સમસ્યાનો ઉકેલ હોય છે. ગમે તે વસ્તુ હોય તેની પાસે તેનો ઉકેલ હોય જ છે. તે ખર્ચ કરવાની શોખીન તો હોય છે, બહુ શોખ ધરાવે છે. તે ક્યારેય પૈસા ખોટી રીતે વેડફતી નથી. આ મિત્રો, આગળની સ્ત્રીની વાત કરું તો જે સ્ત્રીની આંગળીઓ લાંબી છે, આ મિત્રો લાંબી આંગળીવાળી સ્ત્રીઓ જે ધરાવે છે તે બહુ બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેઓ વાંચવામાં, લખવામાં શોખ ધરાવે છે. આ સ્ત્રીઓ પૈસા ખર્ચતી નથી, પરંતુ પૈસા જો આપવામાં આવે તો તે વધારવાનો પ્રયાસ કરે છે. અને મિત્રો, આવી સ્ત્રી જ છે જે પતિ અને પરિવારનું હંમેશા ધ્યાન રાખે છે. આગળનું જે કહું તો જે સ્ત્રીઓ પગ તેના ગુલાબી હોય છે, જે સ્ત્રીના પગ ગુલાબી હોય છે તે સંપૂર્ણપણે વિકસિત હોય છે. તે પ્રેમ તેના પતિને બહુ કરે છે અને તેને રાતને દિવસ બહુ ખુશ રાખે છે.
એક રીતે વાત કરીએ તો શારીરિક સંબંધ જે છે તેમાં રુચિ ધરાવે છે. તે સ્ત્રી શારીરિક સંબંધ સારી રીતે કરે છે જે સ્ત્રીના પગ ગુલાબી હોય છે, જેથી તેનો ભાગીદાર હંમેશા નજીક રહે છે. તેનો પતિ એનો પ્રેમ મળતો જ રહે છે. તેના પતિનો જેટલો પ્રેમ હોય છે એની અપેક્ષા કરતાં પણ તે વધારે પ્રેમ કરે છે. આ કિસ્સામાં આવી સ્ત્રી હંમેશા આગળ રહે છે. કોઈ માણસ એવી સ્ત્રી સાથે ખુશ હોય તો તેની પ્રગતિ 100% થઈ છે. હા મિત્રો, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, જે સ્ત્રીના પગના તળિયા ગુલાબી હોય છે. મિત્રો, જે મહિલા તેમના શૂઝ હેઠળ એટલે કે ત્રિકોણની નિશાની ધરાવે છે તે પણ હોશિયાર અને બુદ્ધિશાળી હોય છે. આ મહિલા કોઈ પણ ખૂબ જ સારી રીતે તેની જવાબદારી સમજે છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરો તો તમને કદી પણ નિરાશા નહીં આવે. તો હંમેશા જ્યારે તમે સ્ત્રી જોવા જાઓ ત્યારે તમારે તેના પગ અચૂક જોવાના છે. મિત્રો, આગળની સ્ત્રીની વાત કરું જેની મોટી આંખો છે. આ મિત્રો, દરેક સ્ત્રી હોય છે તેની મોટી આંખો હોય જ છે, પણ જે સ્ત્રીની આંખ વધારે પડતા મોટી હોય છે તે સ્ત્રીઓ તે આકર્ષિત કરે છે પુરુષોને, અને તેની આંખો એકદમ અલગ જ ચમકતી હોય છે. તે લોકોને મંત્રમુગ્ધ કરી નાખે છે. મોટી આંખ ધરાવતી સ્ત્રી હરણની આંખની છાયા જેવી હોય છે, જેના જીવનમાં પ્રેમ 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 અને ખુશી જ હોય છે. મિત્રો, તેમને કોઈ પણ આ વસ્તુનો અભાવની કોઈની પ્રોબ્લેમ નથી પડતી. ઘણી સ્ત્રીઓના ચહેરામાં ખીલ જોવા મળે છે, પરંતુ ચહેરો અમુક સ્થળ ઉપર ખીલ હોવા પણ શુભ માનવામાં આવે છે. હવે માનો કે જેના નાકમાં ખીલ છે. હા મિત્રો, જેના નાકમાં ખીલ છે તે સમજો કે તે નસીબદાર સ્ત્રી માનવામાં આવે છે. આવી સ્ત્રી જીવનમાં સફળતા, સુખ, સમૃદ્ધિ, પરિસ્થિતિ ગમે તે નસીબદાર સ્ત્રી માનવામાં આવે છે. એટલું યાદ રાખો, જેના ચહેરા પર નાક પાસે ખીલ હોય તો. મિત્રો, આ ખીલ ક્યારેક વહી જાય છે, ક્યારેક આવે છે, પણ એ ખમઠા રહે છે તો પણ. મિત્રો, આપણા સમુદ્ર શાસ્ત્ર અનુસાર તો ઘણું બધું લખેલું છે. જો તમે તેનું માનવા જાઓ તો તમે પણ પરેશાન થઈ જશો કે આવી વસ્તુઓ કહેવામાં આવી છે જે સમુદ્ર શાસ્ત્રમાં. મિત્રો, જો કોઈ સ્ત્રીની નાભી પાસે તલ જોવા મળે છે, આ મિત્રો જેના પેટ પાસે નાભી પાસે તલ જોવા મળે છે, એવી સ્ત્રી બહુ સૌભાગ્યવતી હોય છે. તે સુખ સુવિધા ક્યારેય અછત થવા નથી દેતી. તેના પતિને હંમેશા એટલો પ્રેમ કરે છે તેની કોઈ સીમા નથી. પતિને દરેક રાતે તેને સંતોષ આપે છે. પોતાના પરિવાર સાથે પણ તે બહુ પ્રેમ કરે છે. તે બહુ મહેનતી હોય છે અને સંવેદનશીલ હોય છે. તે લગ્ન પછી તેના પતિના નસીબ બદલવાની એક તાકાત ધરાવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જોઈએ તો જે છોકરીઓના પગમાં શંખ જેવું કમળ હોય છે, ચક્ર જેવી નિશાની હોય છે, તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરી જીવનમાં પ્રગતિ તો કરે છે. ખાસ કરીને અંગૂઠો જેનો ગોળ છે લાલ છે. હા મિત્રો, જે પોતાના કરતા અન્ય લોકોને વધુ નસીબદાર બનાવે છે આવી સ્ત્રીઓ. મિત્રો, સમુદ્ર શાસ્ત્રમાં જે પણ છોકરીનું કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ જ નસીબદાર હોય છે. અને જે સ્ત્રીનું કપાળ 3 ઇંચથી વધારે પહોળું હોય તો તેને ચંદ્રકત જેવું દેખાવા લાગે તો આવી સ્ત્રી જીવનમાં સુખ સંપત્તિ ખુદ લઈને આવે છે. સ્વયં તે લક્ષ્મીનો અવતાર જ કહેવામાં આવે છે. તો તે સ્ત્રીનું હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે, તેને ખુશ રાખવાની છે. હવે વાત કરીએ જે સ્ત્રીને મૂછ હોય છે. મિત્રો, જે સ્ત્રીને મૂછ હોય છે તે એના છોકરા બહુ ભાગ્યશાળી અને લકી માનવામાં આવે છે. જે સ્ત્રીઓને જેને મૂછ હોય છે થોડી કમથી આછી તો કહેવાય છે કે તેનો છોકરો અથવા ડૉક્ટર હોય છે અથવા મોટો અધિકારી માનવામાં આવે છે. તે બહુ લકી હોય છે. તેના છોકરા બહુ ભાગ્યશાળી હોય છે. મિત્રો, આ હતો એક સમુદ્ર શાસ્ત્રનો વિડીયો. નીચે કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.